નમસ્કાર. ધોરણ 11ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 11ના વિષય ઇતિહાસમાં પાઠ નંબર 3 છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, એનું આપણે સ્વાધ્યાય જોવાના છે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 1 થી શરૂઆત કરીએ. ઋગ્વેદમાં આલેખાયેલ સમાજ વ્યવસ્થાનો ચિતાર આપવાનો છે. બ્રીફ છે, જોઈએ. ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો. તેઓની સમાજ રચના પિતૃપ્રધાન હતી, પરંતુ તેમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વપૂર્ણ હતું. એક પત્ની વ્રતનો ધર્મ હતો. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો, જેને વિશ અથવા તો વંશ કહેવામાં આવતો. જન સૌથી મોટો સામાજિક એકમ હતો. એ જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા. આગળ જોઈએ તો વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. સમાજ સમતાદર્શી હતો. વ્યવસાય જન્મ પર આધારિત ન હતો. પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો જુદા જુદા વ્યવસાય કરી શકતા. આ લોકો ગોરા વર્ણના તથા ઊંચા અને ખડતલ હતા. રાજ્યનું સ્વરૂપ કબીલાઈ પ્રકારનું હતું. આગળ જોઈએ તો ઋગ્વેદકાલીન સમાજમાં રાજાને રાજાન્ય કહેવામાં આવતો. મહિલાઓનું સ્થાન સમાજમાં અત્યંત સન્માનજનક હતું. તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી. સ્ત્રીઓની વાત થાય છે. તેઓ વિદ્યા અભ્યાસ કરવાનો અધિકાર હતો તેમને. તેઓ સ્વતંત્રતાપૂર્વક પોતાનો મત આપતી. અપાલા, ઓશા, લોપામુદ્રા, ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની ઋચાઓ રચવામાં ઝવેરદની ઋચાઓ રચવામાં પણ મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 2 તરફ. વૈદિક ધર્મ વિશે માહિતી આપો. તો વૈદિક યુગના ધાર્મિક જીવન પર ખાસ ચર્ચા કરવામાં આવે છે. સમાજનું સ્વરૂપ જનજાતીય અને પિતૃપ્રધાન હતું. તેને કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવી દેવતાઓનો ઉલ્લેખ મળતો નથી. તેને બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિ સાથે સંકળાયેલ દેવતાઓ જોવા મળે છે. ઋગ્વેદમાં તેમના વિશે ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળે છે. આ દેવતાઓમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પુષણ, યમ અને સોમ એટલે ચંદ્રનો સમાવેશ થાય છે. તો ઉષા અને અદિતિ જેવી દેવીઓનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ તો ઇન્દ્ર તેમના મુખ્ય દેવ હતા. તે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયેલો છે. પવન ઇન્દ્રની સાથે સંકળાયેલા દેવ હતા. વરસાદ અને પવન તેમના જીવનના મહત્વપૂર્ણ પાસા હતા. તેમના એક અન્ય મહત્વપૂર્ણ દેવ અગ્નિ હતા. અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા. એટલા માટે યજ્ઞ તેમની સાથે સંકળાયેલું ખાસ સાંસ્કૃતિક લક્ષણ છે. તેઓ એમ માનતા હતા કે યજ્ઞ કરવાથી ઇન્દ્ર ખુશ થાય છે અને વરસાદ વરસાવે છે. ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ અગ્નિ છે. વરુણને બ્રહ્માંડના પ્રબંધક માનવામાં આવતા હતા. તેઓ ઋત તરીકે ઓળખાતા. પુષણ નામના દેવતા પશુપાલકોના આરાધ્ય દેવ હતા. વિચરતા લોકોના જીવનમાં તેમનું અનેરું સ્થાન હતું. સોમરસનું પાન કરવું એ સાંસ્કૃતિક લક્ષણ હતું. ઋગ્વેદમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવાના સૂક્તો આપવામાં આવ્યા છે. યજ્ઞમાં બલિ, પૂજાવિધિમાં અને યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું. મોટે ભાગે તેઓ પ્રજાપતિ, પશુધનમાં વૃદ્ધિ અને લાંબા આયુષ્યનું દાન દક્ષિણા તરીકે ભેટ સોગાદો આપતા. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વૈદિક યુગ દરમિયાન મૂર્તિ પૂજા અને મંદિરનો અભાવ જણાય છે. આગળ વધીએ. વેદકાલીન ભારતની રાજકીય સ્થિતિ સ્પષ્ટ કરો. તો એ યુગમાં કબીલાઈ પ્રકારની રાજવ્યવસ્થા જોવા મળે છે. પશુપાલન સાથે સંકળાયેલ હોવાને કારણે ભટકતી સમાજ વ્યવસ્થાની જેમ રાજકીય વ્યવસ્થા પણ હતી. જોકે ગણ અને વિદથ જેવી પ્રારંભિક રાજકીય વ્યવસ્થા વૈદિક યુગમાં જોવા મળે છે. આ સિવાય સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ મુખ્ય હતી. સભામાં મોટે ભાગે વર્તમાન રાજ્યસભાની માફક વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. જ્યારે સમિતિમાં એ પણ વર્તમાનની જેમ સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. તેમાં ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી. સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન, યુદ્ધમાં મળેલ ચીજોની વહેંચણી, ન્યાય
અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા વિચારણા થતી. આગળ વધીએ તો મહિલાઓ પણ આની અંદર જોડાતી, રાજતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી. રાજાનું પદ છે એ વંશ પરંપરાગત ન હતું. સમિતિમાં તેમની ચૂંટણી થતી અને રાજાને રાજન્ય કહેવામાં આવતું. પુરોહિતનું સ્થાન રાજાને સલાહ સૂચનો આપવાનું હતું. રાજાને રોજબરોજના કાર્યોમાં મદદ કરવા માટે સેનાની એટલે કે સેનાપતિ, કુલપ એટલે કે કુટુંબનો વડો અને ગ્રામણી એટલે કે ગામનો મુખી જેવા આગેવાનો રહેતા. રથ બનાવનારનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું, કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું અને તેમાં રથનો ઉપયોગ થતો હતો. જો આગળ વધીએ તો લોકો છે એ રાજાને કર સ્વરૂપે ભેટ સોગાતો આપતા, જેણે ઋગ્વેદમાં બલિ કહેવામાં આવ્યો છે તે સ્વૈચ્છિક ફાળા જેવો હતો. આગળ વધીએ આમ આપણે ચર્ચા કરી પ્રશ્ન ક્રમાંક 3ની. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 4. વેદકાલીન ભારતની આર્થિક સ્થિતિ જણાવવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ બધી વાતો અહીંયા આપણે કરી દીધી છે, બરાબર. અને સાથે સાથે તમને જણાવી દઉં કે તમે અહીંયાથી વિડીયોને પોઝ કરી અને લખી શકો છો, અથવા તો સ્ક્રીનશોટ લઈ અને પણ લખી શકો છો. ચાલો જોઈ લો, લગભગ પ્રશ્નના અહીંયા જવાબ છે એ અનિવાર્યપણે આપણે લખી દીધા છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે તમારા ધોરણના અન્ય જે વિષયો છે અને તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન પણ આપણી ચેનલ પર મુકાઈ રહ્યા છે. તમે એ પણ જોઈ અને લખી શકો છો. હવે આવે છે પ્રશ્ન ક્રમાંક 5. અનુવૈદિક ભારતની સામાજિક સ્થિતિ તમારે સમજાવવાની છે. તો મિત્રો એનો જવાબ અહીંયા તમે 1000થી 600 સુધીના સમયગાળાને અનુવૈદિક તરીકે માનવામાં આવે છે, ઈસવીસન પૂર્વેના. અને એની અંદર જે કંઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ આ 4 વર્ણ છે, બરાબર, કોણ શું કામ કરતા હતા, કોની સાથે સંકળાયેલા હતા, વગેરે વગેરેનો ઉલ્લેખ તમે અહીંયા જોઈ શકો છો. તો તમે વિડીયોને પોઝ કરો અથવા તો અહીંયાથી સ્ક્રીનશોટ લો અને જો અહીંયા બહુપત્ની પ્રથા વગેરે તમે શાંતિથી લખી શકો છો, જેથી તમારી સ્વાધ્યાયનું સોલ્યુશન તમે મેળવી શકો. ચાલો આગળ વધીએ. શિવનું મહત્વ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરેની પણ અહીંયા ખાસી અશ્વમેઘ જેવા વિશિષ્ટ યજ્ઞો, બરાબર, સાથે સાથે પશુબલિ પ્રથા વગેરે વગેરે પણ અહીંયા તમને શહેરીકરણ, વાણિજ્ય વિકાસ, ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં ભારતના અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા વગેરે જેવી બાબતો તમે અહીંયા જોઈ શકો છો અને અમારી સાથે લખી શકો છો. ચાલો આગળ વધીએ. હું હવે જઉં છું પ્રશ્ન ક્રમાંક 2 તરફ. 4 વેદોનું નામ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. લોખંડની શોધ વિશેનું મહત્વ. તો લોખંડની જે શોધ છે એ અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન થયું છે. એના લીધે વેપાર અને વાણિજ્યનો વિકાસ થયો છે. તો લોખંડની શોધના કારણે કૃષિનો અમાપ વિકાસ થતા હસ્ત અને કલા કારીગરી પણ વિકસી છે. કાળા ચળકતા વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી છે અને ઉત્તર ભારતની અંદર પણ ઘણા બધા સ્થાનેથી તમને એના પુરાવા મળશે. અને ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી આવતા સુધીમાં ભારતમાં બીજું શહેરીકરણ પણ અસ્તિત્વમાં આવી ગયું લોખંડના કારણે. પછી અનુવૈદિક રાજકીય વ્યવસ્થા તમારે સ્પષ્ટ કરવાની છે, બરાબર, જે આપણે લોખંડની શોધથી શરૂ રાખીશું. અને રામાયણ કાળમાં તેઓ દક્ષિણ તરફ ખસ્યા હોય તેમ મનાય છે આર્યો. સભા અને સમિતિનું મહત્વ ઘટવા લાગ્યું. રાજાની ચૂંટણી બંધ થઈ અને રાજાનું પદ વંશ પરંપરાગત થયું. અથર્વવેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે. શરૂઆતમાં અનાર્યો સાથે આર્યોને સંઘર્ષ થયા. સમય જતાં આર્યોની વિધિ અને અનાર્યોએ અપનાવી અને અનાર્યોની અનેક સાંસ્કૃતિક જે મૂલ્યો છે એ આર્યોએ સ્વીકાર્યા છે. અને અંધવિશ્વાસ, જાદુ, વૈદક શાસ્ત્ર, દવાઓ, ઘણો બધો અહીંયા ઉલ્લેખ છે. ચક્રવર્તી પદ ને વગેરે વગેરે એ તમે જોઈ શકો છો અને સાથે સાથે લખી શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 4 તરફ જઈએ મિત્રો. તો એની અંદર છે અનુવૈદિક ભારતમાં સ્ત્રીઓનું સ્થાન છે, યજ્ઞમાં પત્યની હાજરી વગેરે વગેરે કેટલું બધું છે. જોકે એ સમયે સ્ત્રીઓ છે એનું માન ઘણું બધું જોવા મળતું હતું, બરાબર. ચાલો આગળ વધીએ. અહીંયા આપણે થોડું ઘણું બાકી છે. એક પત્નીત્વ પ્રથાનો આદર્શ જે અમલમાં હતો વગેરે વગેરે, પણ પછી બહુપતિત્વ થવા લાગ્યા. પ્રશ્ન ક્રમાંક 5. અનુવૈદિક ભારતની અર્થવ્યવસ્થા. તો મિત્રો એ અહીંયા પાક વગેરે, કૃષિ છે, બળદ છે અને ઓજારો વગેરે, દાન, વેપાર તમે લખી શકો છો. શાંતિથી વિડીયો પોઝ કરો
અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી લખી લો. હવે આપણે અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ. એ છે વિકલ્પો. પ્રશ્ન ક્રમાંક 1 છે ઋગ્વેદમાં કેટલા સૂક્તો છે? 1028. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા? સપ્ત સિંધુ. આર્યોનું મૂળ વતન કયું મનાય છે? યુરેશિયા. પ્રશ્ન ક્રમાંક 4 છે કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય છે? અથર્વવેદમાં. પ્રશ્ન ક્રમાંક 5 અને અંતિમ, ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનો સવિશેષ સંભવ છે? એ છે પંજાબ. તો અહીંયા મિત્રો આપણો જે સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. હવે આપણે આપણા